અત્યાર સુધી યુદ્ધો મેદાનમાં લડાતા હતા, પણ હવે યુદ્ધો સર્વર અને ડેટા સેન્ટર્સમાં લડાઈ રહ્યા છે. તાજેતરમાં સામે આવેલા અહેવાલો પ્રમાણે મધ્ય પૂર્વના સંઘર્ષમાં હવે હથિયારો કરતા અલ્ગોરિધમ વધુ શક્તિશાળી સાબિત થઈ રહ્યું છે. શું તમે જાણો છો કે ચીની એઆઈ કંપનીઓ કેવી રીતે બેઠા બેઠા અમેરિકા સેનાની પડે પડની માહિતી મેળવી રહી છે? ચાલો સમજીએ આ ડિજિટલ યુદ્ધના ખતરનાક ખેલને. ચીનની કેટલીક ખાનગી ટેક કંપનીઓ હાઈ રિઝોલ્યુશન સેટેલાઇટ ઇમેજરી અને ફ્લાઇટિંગ ટ્રેકિંગ ડેટાનો ઉપયોગ કરી રહી છે. માત્ર એક ક્લિક પર એ જાણી શકાય છે કે કયું અમેરિકી વિમાન ક્યાં ઉડ્યું અને કયું જહાજ કયા બંદરે આવ્યું. આ માત્ર દેખરેખ નથી, પણ આને ઇન્ટેલિજન્સ ગેધરિંગ કહેવાય છે. જેનો સીધો ફાયદો ઈરાની આર્મીને મળી રહ્યો છે. ચિંતાની વાત એ છે કે આ માટે અમેરિકાના જ પ્રખ્યાત એઆઈ મોડલ્સ જેમ કે ક્લાઉડ એઆઈ અને અન્યની ટેકનોલોજીની ચોરી કરીને નવા ચાઇનીઝ મોડલ્સ તૈયાર કરવામાં આવ્યા છે. જ્યારે અમેરિકા આ એઆઈનો ઉપયોગ લક્ષ્યાંક નક્કી કરવા માટે કરે છે, ત્યારે સામે બીજી બાજુ ચીની કંપનીઓ આ જ ડેટાનું વિશ્લેષણ કરીને સાયબર હુમલાની વ્યૂહરચના બનાવી રહી છે. એફબીઆઈની સુરક્ષા વ્યવસ્થામાં પણ આને કારણે ગાબડા પડવાની આશંકા છે. નિષ્ણાંતોના મતે આ અલ્ગોરિધમ વોરફેરનો યુગ છે. અહીં જેની પાસે શ્રેષ્ઠ એઆઈ છે તે દુશ્મનની હિલચાલને તે કરે તે પહેલા જ જાણી શકે છે. ડેટા હવે નવું તેલ અને યુદ્ધના મેદાનમાં તે નવું દારૂગોળો બની ગયું છે. શું ભવિષ્યમાં યુદ્ધો સૈનિકો નહીં પણ માત્ર સોફ્ટવેર જ જીતશે? ચીન અને અમેરિકા વચ્ચેનો આ ટેકનોલોજીકલ જંગ વિશ્વની શાંતિ માટે કેવો સાબિત થશે તે જોવાનું રહ્યું. આ વિશે તમારું શું માનવું છે? નીચે કમેન્ટમાં જરૂરથી જણાવશો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કરવાનું ચૂકશો નહીં.